હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આજે આપણે વાત કરીશું શિવજીની અને શિવજીને થતા અભિષેકની। એક લોટો જળ માત્રથી શિવજી તો રીઝી જાય છે, પરંતુ આ શ્રાવણ માસમાં આ જળાભિષેકનો શું વિશેષ મહિમા છે તેના વિશે આજે આપને ઉપાયો પણ જણાવીશું અને તે વિશે માહિતગાર કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી ડૉક્ટર આકાશભાઈ। આકાશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે શિવજી સંબંધી ઉપાયો અને આપના સવાલના જવાબ તો ખરા જ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। આમ તો શ્રાવણ માસની અંદર સૌ કોઈ શિવ ભક્તિ કરતા જ હોય છે, શિવજીને જળ અર્પણ કરતા જ હોય છે, પણ આકાશભાઈ સૌથી મોટો પ્રશ્ન એ થાય કે શું જળ માત્રથી શિવજી રીઝી જાય તો શ્રાવણ માસ પૂરતું જ આપણે જળાભિષેક કરવો જોઈએ કે પછી આખા વર્ષ પર્યંત આ જળાભિષેકનું કોઈ પુણ્ય મળતું હોય છે? બિલકુલ, હવે શિવ ભક્તિ આપનું એવું બતાવેલું છે કે જો જીવનની અંદર કોઈ પણ પ્રકારની કષ્ટ હોય, કોઈ પણ પ્રકારની પીડા હોય, જીવનના તમામ પ્રકારના દુઃખમાંથી મુક્તિ પ્રાપ્તિ માટે જો કદાચ શિવ ભક્તિ કરીએ તો એ સૌથી સારું કહેવાતું હોય છે। અને એવું કહેવાય છે કે ખરેખર છે ને, મહાદેવજી એક જ એવા દેવ છે કે એમને હળાહળ વિશ્વના કલ્યાણ માટે હળાહળ ઝેર પીધું હતું। તો આપણા કોઈ પણ પ્રકારના દોષરૂપી વિષ પીનારા કોઈ દેવ હોય તો એ મહાદેવ છે અને દેવાદિદેવ મહાદેવ છે, અને એના ઉપર અભિષેક આપણે નિત્ય કરવો જોઈએ, ફક્ત શ્રાવણ મહિના પૂરતો જ નહીં। નો ડાઉટ આ શ્રાવણ મહિના દરમિયાન જો કદાચ આપણે ભક્તિ કરીએ છીએ તો બહુ સારી વસ્તુ છે, પણ ખાલી ને ખાલી એવું ના હોવું જોઈએ કે શ્રાવણ મહિના પૂરતું જ આપણે જળાભિષેક કરીએ કે અથવા આજે ચલો સોમવાર છે એટલા માટે જળાભિષેક કરી નાખીએ। બને ત્યાં સુધી રોજે રોજ મહાદેવજીની જો ભક્તિ ઉપાસના થાય તો એ તો એટલા ભોળા દેવ છે કે ખાલી ને ખાલી એક લોટો પાણી ભગવાન મહાદેવજી ઉપર જો તમે ચડાવો છો તો એનાથી પણ ઘણા પ્રસન્ન થઈ જતા હોય છે, અને એ પ્રસન્નની પ્રાપ્તિ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય તો જીવનના દરેક દુઃખોમાંથી આપણને મુક્તિ પ્રાપ્ત થતી હોય છે। તો આખરે વર્ષ પર્યંત આપણે શિવજી પર ચોક્કસપણે જળાભિષેક કરીએ અને શ્રાવણ માસમાં વિશેષ લાભ પ્રાપ્ત કરીએ। હવે દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સૌ પ્રથમ લકી કોલર અમદાવાદથી સવિતાબેન જોડાઈ ચૂક્યા છે। સવિતાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હા ભાઈ, મારા વિશે છે। આજે આપની જન્મ તારીખ જણાવો। મારી જન્મ તારીખ નથી। હે તો હું કેવી રીતે જોઈશ તમારા વિશે? બોલો। મારા 63 વર્ષ થયા ભાઈ, તો પેલાના વખતમાં કઈ લખતા નહીં એવું બધું। અચ્છા, તમે મારી સાથે પહેલા વાત કરી છે કે નહીં સવિતાબેન? હા, હું મેં એકવાર કરી તો અમે તમારા દીકરા માટે પૂછ્યું હતું, બરાબર ને? હે, તમારા દીકરા માટે પૂછ્યું હતું? અરે વાહ, તમને બહુ યાદ રહે છે હા, અને બધું। તમે તમારું ઘરનું ઘર કરવા માંગો છો, પ્લોટ લીધો છે। અરે વાહ વાહ વાહ, તમને શાબાશી આપવી પડે હો ભાઈ। આટલા બધા કોલર આરે વાત કરવા છતાં એક એકનો પ્રશ્ન તમને યાદ હા, તો હવે હું તો એક કોલર, તમે ખરેખર શાબાશીને પાત્ર છો। તમે બધા મારા જ છો, તમારા બધાની સમસ્યા દૂર કરી અમારો ધર્મ છે। અને હું છે ને હાઉસવાઈફ છું। હાજી, પેલા મને એમ કહો, મેં તમને આની પહેલા જે ઉપાય અપાવ્યા હતા તમારા દીકરાને કરાવડાવ્યા? હું ચોક્કસ કરું છું અને મને શ્રદ્ધા પણ છે। હા, તમે જ કરો, દીકરા પાસે નથી કરાવડાવતા? પરમાત્મા ઉપર અને જ્યોતિષ ઉપર અતિશય શ્રદ્ધા છે। અચ્છા, હવે વિરાટ છે ને, મારી 5 થી 6 કલાક તો પૂજામાં જાય છે, ઠીક છે, કેમ કે મારું નિવૃત્ત જીવન છે, બરાબર। હવે મારો પ્રશ્ન એ છે કે મારું જે આરોગ્ય છે ને, હા, એમાં મારે દવાખાનું બંધ જ નથી થતું। શું તકલીફ એક થાય મહિનો છે? થાય ને તમારે દવાખાને જવું પડે। શું શું તકલીફ થાય છે તમને? મને છે એક તો આંખમાં તકલીફ છે, હા, પછી બીપી ડાયાબિટીસ બધું છે, હાજી, અને શરીરના દુખાવા, તો આંખોમાં વધારે તકલીફ છે, આંખમાં એટલે હમણાં વધી ગયું છે કે પહેલેથી જ છે? તો મારે છે ને ગુરુજી પાસે જાણવું છે કે કયા ઉપાય કરું। હાજી, બિલકુલ, અત્યારે પ્રશ્ન કુંડલી તમારી મુખ્ય છે, ચિંતા ના કરતા। ચલો, પ્રશ્ન કુંડલીથી આકાશભાઈ આપને સમસ્યાનું નિવારણ આપી રહ્યા છે, અને અત્યારે તો શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તમને જે ઉપાય આપે ને એ તમે ખાસ કરજો, બીજાના ઉપાય પછી કરજો, પહેલા તમારા ઉપાય કરજો, કારણ કે તમે બરાબર હશો તો બીજા બધાનું બરાબર કરી શકશો, બરાબર ને? ઠીક છે, ચાલો આકાશભાઈ, આપણા નિયમિત દર્શક છે, આ પહેલા એમના દીકરા વિશે પણ સવાલ પૂછ્યો હતો, અને હવે તેમનું આ જે ખરેખર સ્વાસ્થ્ય જે ખરાબ છે એ સારું રહે એના માટે શું ઉપાય કરી શકે? બિલકુલ, હવે એક તો જેમની પાસે પણ બર્થ ડેટ ના હોય તો એના માટે અમારે પ્રશ્ન કુંડલી એક જ ઓપ્શન હોય છે, અને આવું અમે ક્યારેક જ કરી શકીએ છીએ। એટલે જનરલી પોતાની પાસે જો પૂરેપૂરી ડિટેલ્સ હોય, પોતાની બર્થ ડેટ, ટાઈમ ને પ્લેસ હોય તો એવા જ વ્યક્તિ જો ફોન કરશે તો વધારે સારું રહેશે, કે જેથી અમે બહુ જ પરફેક્શનવાળો જવાબ આપી શકીએ। પણ હવે આ બેનનો કોલ લાગ્યો છે અને બહુ જ આપણા રેગ્યુલર કોલર્સ છે, એટલા માટે એમને જવાબ પણ આપી રહ્યા છે કે એમના હેલ્થ રિલેટેડ જે કંઈ પણ એમને સમસ્યાઓ થઈ રહી છે, એક તો મને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન કુંડલીની અંદર એવું દેખાઈ રહ્યું છે કે
એમના ઘરની અંદર વાયવ્ય એટલે કે નોર્થ વેસ્ટ ઝોનની અંદર કંઈક વાસ્તુ દોષ હોય તેવું પણ મને દેખાઈ રહ્યું છે. અને એના સિવાય એક જો શક્ય હોય તો રોજે રોજ જો મહાદેવને કાળા તલ અને પાણીનો જો અભિષેક રોજે રોજ જો કરવામાં આવશે, અને ખાસ કરીને ચંડીપાઠનો બહુ જ સરસ એક મંત્ર આરોગ્ય માટેનો બતાવેલો છે, આપ યુટ્યુબ ઉપર પણ સર્ચ કરી શકશો. રોગા અને શૈષા નપહંસી દૃષ્ટા રુષ્ટાતુ કામાન સકલા અને ભિષ્ટાન. આ મંત્રના દ્વારા જો શક્ય હોય તો નિત્ય જો રુદ્રાભિષેક કરવામાં આવશે તો આપની આરોગ્યમાંની અંદર પણ કોઈ પણ પ્રકારની જે કંઈ સમસ્યાઓ હશે એ જલ્દીથી જલ્દી દૂર થશે તેવી મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના પણ કરું છું. જય શ્રી કૃષ્ણ. બિલકુલ. ઓકે, અમદાવાદથી લકી કોલર હિનાબેન જોડાઈ ચૂક્યા છે. હિનાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારી બેબી માટે. જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 5/2 એ બસ 2007. ફરી બોલો આખું, મને કાંઈ જ સમજાયું નહીં. 5/2. હાજી, 5/2. 2007. 5/2/2007. ઓકે, જન્મ સમય કહો. 7:49. 7:49. સવારે કે રાત્રે? રાત્રે. ઓકે, અને જન્મસ્થાન કયું છે બેબીનું? એમના અમદાવાદ. ઓકે, બેબીને બહુ ચિંતા લાગે છે, જો ને હડબડ ગાયબ થઈ ગયા એકદમ તમે. હા. શું ચિંતા કરો છો કહો તો? પહેલી વાર ટ્રાય માર્યો એટલે. હા, કાંઈ વાંધો નહીં, શાંતિથી વાત કરીશું તમારી સાથે. એકદમ હળવા થઈને બોલો, શું ચિંતા છે બેબીની? એટલે એને ભણવાનું અત્યારે ચાલે છે, એટલે ભણવા ઉપર. અચ્છા, શું ભણે છે? શું ભણે છે? હે, શેમાં ભણે છે તમારી બેબી? ભાઈ ભણે છે ફાર્મડીમાં ભણે છે હાલ. અચ્છા, અને શું આગળ ભણવામાં ધ્યાન દેવાનું છે કે લગ્ન કરવાના, શું કરવાનું? ભણવામાં કેવું રહેશે એનું ભવિષ્ય. ઓકે, એટલું જ જાણવું છે ને, ભણવાનું જ? હા, બસ એટલું જ જાણવું. સારું. કેવી છે ભણવામાં, કેવી છે તમારું, માને છે કે નહીં? હા, આમ તો હોશિયાર પણ થોડું માનતી નહીં મારું પર. હા, મને લાગ્યું જેવું, તમે આટલી ચિંતા કરો, તમારું માને નહીં તો નો જ ગમે ને, માને તો. એટલે શું નો માને? ભણવામાં નથી માનતી? ભણવામાં તો માને પણ બીજું નહીં માનતી. ઘરમાં રોજ કામ વધારે આવી જાય. ઘર કામમાં મદદ નથી કરતી તમારી દીકરી? હા, બધું એ તો ખરું. અચ્છા, તો માનતી શેમાં નથી? હા, માનતીમાં કે કોઈ બીજું કહીએ તો ક્રોધે આવી જાય છે. ક્રોધ વધારે જલ્દી ચડી જાય. ઠીક છે, ક્રોધ આવે છે એમને? હા, ઠીક છે, સારું સારું, ચલો કાંઈ વાંધો નહીં. આપણે કુંડલીનું વિશ્લેષણ થઈ ચૂક્યું છે. જોઈએ હર્ષદબેન, આમની દીકરીને આટલો ક્રોધ કેમ આવે છે, અને જે ભણી રહ્યા છે એમાં કેવી સફળતા મળશે, અને ભવિષ્ય કેવું રહેશે? જી જી, થોડા ઇન્ટ્રોવર્ટ હોઈ શકે આપના દીકરી, એટલે બહુ બધા સાથે મિક્સ ન થાય એવું બને. અને આમ પ્રેમાળ છે, એટલે જ્યારે એમની લાગણી દુભાય એટલે એ ક્યાંક બીજે ડાયવર્ટ થાય ને ગુસ્સો નીકળે ઘરમાં, એવું બની શકે. બાકી એમનો એવો મેજર ગુસ્સાવાળો સ્વભાવ છે નહીં. અને ભણવાને લઈને જોવા જઈએ તો ગ્રહો સારા છે. જે કોર્સ કરે છે એ જેમ ફાર્મડી આપે કહ્યું તો એ કોર્સ સારો છે એમના માટે. આગળ જતાં એ જ ફાર્મસી કે દવાઓને લગતું કે કંઈ પણ એમાં ઘણા સારી રીતે આગળ આવી શકે એમ છે. જોબને લઈને પણ સારા યોગ છે, અને અભ્યાસને લઈને પણ અત્યારે થોડુંક એવું લાગે કે એ નથી ભણતી, વાત નથી માનતી, કે અભ્યાસ બરાબર નથી થઈ રહ્યો. પણ એ પણ લગભગ 2027ના અંત પછીનો જે સમય છે એમાં પાછું એમનું ભણવાનું પણ ખૂબ સરસ રીતે આગળ વધે એવું બને. ખાલી એમને એક સરસ્વતી સ્તોત્રના પાઠ કરો અને શક્તિની પૂજા કરે, કોઈ પણ દેવી, અંબેમાં કોઈ પણ શક્તિની એ પૂજા કરે નિયમિતપણે, તો સારું ભવિષ્ય એમનું ખૂબ સારું છે. ચલો, અંકલેશ્વરથી મયુરીબેન જોડાઈ ચૂક્યા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મયુરીબેન, હાજી બોલો બોલો, કોના વિશે સવાલ છે? મારા ઘરવાળા માટે છે. અચ્છા, ઘરવાળાની જન્મ તારીખ જણાવો. 9/5/82. 9/5/1982. જન્મ સમય? જન્મ સમય સવાર સાંજ ક્યારનો છે? સવારે 7:45. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થાન એ મારો ડેલી ગામ છે. એ કયો જિલ્લો પડે? વાલી. ઠીક છે, ભરૂચ જિલ્લો. ભરૂચ. ઓકે, ઠીક છે. શું ઘરવાળાની ચિંતા શું કરો છો? એમને વ્યસન મુક્ત કરવા છે. શું કરે છે વ્યસનમાં? વિમલ ને એવું ખાય છે અને ડ્રિંક પણ કરે છે. હે, લગ્ન પહેલાથી કરે છે કે પછી કરે છે? લગ્ન પહેલાથી જ કરે છે. તો તમને નહોતી ખબર? ના, નથી ખબર. તો તમે સમજાવો છો કે નહીં? સમજાય છે પણ નથી સમજતા. મમ્મી પપ્પા કહે તો નથી સમજતા? ના, નથી સમજતા. તો પછી અમે ઉપાય કહેશું, એ નહીં કરે તો કેવી રીતે વ્યસન મુક્ત થશે? કરશે ઉપાય? હું કરીશ ને, તમે કહો ને એટલે હું કરીશ. બોલો, હવે તમે ઉપાય કરશો ને વ્યસન કેવી રીતે મૂકશે? મૂકી દેશે. ઠીક છે, ચલો.
હવે આ કિસ્સો થોડોક અલગ પ્રકારનો છે, પણ વાંધો નહીં. જ્યોતિષીય દ્રષ્ટિ ચોક્કસપણે હેમિલભાઈ કંઈક સારો જ ઉપાય સૂચવશે, પણ આપ બને તો આપના હસબન્ડને પણ સમજાવજો કે થોડો ઉપાય પણ કરે. ઠીક છે? હા હા ઠીક છે હેમિલભાઈ. આમાં પત્ની જો ઉપાય કરે અને પતિ વ્યસન છોડી દે એવું બને ખરું? પ્રાર્થના કરવાથી ફાયદો થાય એવી શક્યતા ખરી, કારણ કે આમાં તો શું છે કે એ વ્યક્તિ પોતે કરે તો વિશેષ ફાયદો થાય. એવું કહેવાય છે કે ભૂખ લાગી હોય તો પોતે જમવું પડે, કોઈ સામેવાળો જમે ને આપણે જોઈએ તો ભૂખ કેટલી મટી તો આપણા પર ડિપેન્ડ છે. પણ તે છતાં આપણે શાસ્ત્રમાં સંકલ્પ સાથે પ્રાર્થના કરવાથી ભગવાન ફળ આપે છે એવું પણ છે. એટલે તમે તમારા પતિના સંકલ્પ સાથે પ્રાર્થના કરો. તમારા જે પણ આરાધ્ય દેવ હોય એ આરાધ્ય દેવને સૌપ્રથમ પ્રાર્થના કરવી એ વસ્તુ વધુ અગત્યની છે. તદુપરાંત તમે જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે તમે નજીકના માતાજીના મંદિરે દર્શન કરવા જાઓ અને માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરો અને માતાજીને કહો કે તમારા પતિ વ્યસન મૂકી દે એવા આશીર્વાદ આપે. ધીરે ધીરે આ પ્રકારની પ્રાર્થના તમે એમના વતી કરો તો એમ કહેવાય છે કે પ્રાર્થનામાં પણ ઘણી તાકાત રહેલી છે અને માતાજીની કૃપાથી પણ તમારા પતિને કંઈ સુધારો આવે તેવું બને. એટલે સાચા દિલથી આવી રીતે તમારા પતિ માટે પ્રાર્થના કરો તો સમય અનુકૂળતા મુજબ ધીરે ધીરે પરિસ્થિતિમાં સુધારો આવે તેવું આપણે કહી શકીએ. અમદાવાદથી લકી કોલર સુધીરભાઈ જોડાઈ ચૂક્યા છે. સુધીરભાઈ જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારા બાબા વિશે સવાલ છે. બાબાની જન્મ તારીખ જણાવો. બાબાની જન્મ તારીખ 23/12/1993. 23/12/1993. ઓકે. જન્મ સમય? જન્મ સમય સવારે 11 વાગે. ઓકે. અને જન્મસ્થાન કયું છે? જન્મસ્થાન છે કેતરસુંબા, તાલુકો ઠાસરાન, જિલ્લો ખેડા. ઓકે. જણાવો, શું સવાલ છે આપના દીકરાનો? હવે એમાં એવું છે ગુરુજી હાજી. કે અમારા બાબાને ગાડી લેવી છે, તે રક્ષાબંધનને દિવસે લેવાની છે ગાડી. 4 વ્હીલર લેવી છે? 4 વ્હીલર લેવાની છે. અચ્છા. હવે એની અંદર એ ગાડીની અંદર કયા ભગવાનની અમારે મૂર્તિ મૂકવી એ માટે અમને સવાલ કર્યો છે. ઓકે. તમે લઈ દો છો કાર કે તમારા દીકરાએ જાતે અમારો લીધી? દીકરો લોન પરથી લેશે, લોન લઈને. લોન લઈને? લોન જ ભરશે ને? હાજી હાજી. ઠીક છે, ચાલો. એનું સપનું પૂરું થયું, બહુ મોટી વસ્તુ છે. તમે ઘણા ખુશ જણાઈ રહ્યા છો. આશીર્વાદ જોઈએ આપના. હાજી. ગાડી એમના નામે જ છે? દીકરાના નામે જ? હા, એ બાબાના નામે જ. ઠીક છે, ચાલો. ચલો, તમને ખૂબ ખૂબ અભિનંદન. અને હેમિલભાઈ, નવી ગાડી છે, નવી ગાડીની અંદર લોકો ભગવાનના ફોટા, મૂર્તિ બધું રાખતા હોય છે. શું કરવું જોઈએ? આમાં શું ઉપાય હોઈ શકે? બિલકુલ. સૌપ્રથમ તો ગાડી લે છે એની ખૂબ ખૂબ શુભકામનાઓ. રક્ષાબંધનને દિવસે ગાડી લો, વાંધો નથી. ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે એવી ચિંતા ના કરો. અને આ વખતે પૂનમના દિવસે જે છે ને વિષ્ટિ બાધ્ય પણ નથી, એટલે પૂનમ પણ જોવા જઈએ ને કે ભાઈ બહેનો છૂટથી રાખડી બાંધી શકે એવા મુક્ત વાતાવરણવાળી છે. એટલે તમને એ પણ સારો ફાયદો દેખાઈ રહ્યો છે. એટલે હવે તમે એટલું કરો કે એને કયા ભગવાન, તો એની જે કુંડળી મુજબ ગણતરી કરવા જઈએ ને તો શક્ય હોય તો ગાડીની અંદર હનુમાન દાદાની કોઈ નાની સરખી પ્રતિમા કે સ્ટીકર લગાવે એ વધુ અગત્યનું છે. જેમાં હનુમાન દાદાની પ્રતિમા અંદર એવી રીતે લગાવો કે ચલાવનારાની દ્રષ્ટિ, એટલે ચલાવનારા પર હનુમાન દાદાની થોડી દ્રષ્ટિ રહે, એટલે થોડાક એવા એંગલથી તમે લગાવજો તો જેથી કરીને ગાડીની સુખાકારી બિલકુલ વધી જાય. એટલે તમારો આશય ખૂબ જ શુભ છે કે ગાડીમાં પ્રથમ ભગવાનની મૂર્તિ કે પ્રતિમા કે સ્ટીકર લગાવવા ઈચ્છો છો, બિલકુલ લગાવો. મારી દ્રષ્ટિએ તમે હનુમાન દાદાની લગાવો તો તમને વધુ ફાયદો થાય. ઠીક. દીપ્તિબેન મારી સાથે જોડાઈ ચૂક્યા છે. દીપ્તિબેન જણાવો, કોના વિશે સવાલ છે આપનો? સર મારા માટે. ઓકે. આપની જન્મ તારીખ જણાવો. 31/10/2006. 31/10/2006. જન્મ સમય શું છે આપનો? સાંજના 6 વાગે. સાંજે 6 વાગે. જન્મસ્થાન? બોચાડવા. કયો જિલ્લો પડે? ભાવનગર. ભાવનગર જિલ્લામાં. બોચાડવા. અચ્છા. ઠીક છે દીપ્તિબેન, જણાવો શું સવાલ છે આપનો? કયા ક્ષેત્રમાં નોકરી મળશે? તમારે કયા ક્ષેત્રમાં જવું છે? ટીચિંગ લાઈનમાં. અચ્છા. તો અત્યારે શું ભણ્યા આપ? ભણવાનું પૂરું થઈ ગયું? કોલેજ શરૂ છે. અચ્છા. કોલેજ પછી આપને એજ્યુકેશન લાઈનમાં જ આગળ વધવું છે? હા. અને વેવિશા ક્યારે થશે અને સામેનું પાત્ર કેવું મળશે? ઓહો, ઘણું બધું પૂછી લીધું. તમારે કેવો મુહૂર્તિયો જોઈએ છે? ટીચિંગ લાઈનનો જ જોઈએ છે? હા. હા, બસ એમ પૂછો. થોડુંક કામ તમે તમારી ઈચ્છા કહો ને તો અમને ખબર પડે કુંડલીમાં શું કહેવાનું. ટીચિંગ લાઈનનો જ જોઈએ છે એવું નક્કી કરી લીધું છે? હા.
ઠીક છે, ચાલો શરમાતા પૂછો તો સારું તમે. હવે બંને જોઈ લઈએ. ચાલો, ટીચિંગ લાઈનમાં આપને કેવું રહેશે અને શું ટીચિંગ લાઈનમાં જ એમનું મનગમતું પાત્ર મળશે કે કેમ? શ્રદ્ધાબેન, શું લાગે છે કુંડલીમાં જોઈને? પહેલું તો એમના માટે ટીચિંગ લાઈન સારી છે અને એ સિવાય આર્ટ ક્રાફ્ટને લગતી ફિલ્ડ પણ એમના માટે સારું છે, તો એમાંથી કોઈ પણમાં એ આગળ વધી શકે છે. લવ મેરેજના પણ યોગ છે કુંડલીમાં. લગ્નનો યોગ જોવા જઈએ તો હજુ થોડી વાર છે. લગ્નને લગભગ 2029 અને 30ના વર્ષમાં આપના મેરેજના પાક્કા યોગ છે. ચલો, અમદાવાદથી હિનાબેન જોડાયા છે. હિનાબેન, કોના વિશે સવાલ છે આપનો? હેલો. હાજી હિનાબેન, બોલો, કોના વિશે સવાલ છે? હા, મારે છે ને સર મારા બાબા માટે પૂછવું છે. બાબાની જન્મ તારીખ જણાવો. બાબાની જન્મ 10/11/2010 10/9/2011. 10/9/2011. હા. જન્મ સમય કહો. સાંજે 6:45 શનિવાર. ઓકે, અને જન્મસ્થાન કયું છે બાબાનું? સુરેન્દ્રનગર. સારું, શું બાબાની ચિંતા કરો છો? બોલો. એ અત્યારે 10મામાં છે, પણ એને છે ને બિલકુલ ભણવામાં ઇન્ટરેસ્ટ નથી અને ક્રોધ બહુ જ આવે છે શરીરમાં. હા, તો મોબાઈલ બહુ જોવે છે? ભણવામાં બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. મોબાઈલ બહુ જોવે છે તમારો દીકરો? હા, મોબાઈલ બહુ જ જોવે છે. હા, તો માનતો નહીં હોય મોબાઈલ જોતો હોય ત્યારે? હા, બસ બિલકુલ માનતો નથી અને મોબાઈલમાં જ એનું ધ્યાન હોય તો છે. શું કામ આટલી નાની ઉંમરે મોબાઈલ લઈ દીધો તમે? તમારો વાંક છે. મોબાઈલ તમે લઈ દીધો ને? હા. સારું, ચિંતા ના કરો. મોબાઈલ આજકાલ છોકરા બહુ જોતા એટલે કહું છું, ચિંતા ના કરો. પણ આમ ગુસ્સો આવે તો શું કરે? બસ ગુસ્સો કરે તો આપણે લખવાનું કહીએ લખવા નહીં બેસવાનું, સામે બોલવાનું, સાંભળવાનું નહીં, એટલે ટાઈમ ટેબલ મુજબ જ ચાલવાનું, લખવાનું તો બિલકુલ કોઈનું નહીં. નથી સાંભળતો? કોઈનું સાંભળતો નથી? એના ટીચરનું સાંભળે છે કે નહીં? ભણવા જાય છે ટ્યુશનમાં? ટ્યુશનમાં તે સરને એમ કે મને જેમ આવે ને મને મોઢે આવડે તો મોઢે પૂછો, લખવા માટે નહીં એમ. ટ્યુશનમાં સામે બોલે, સ્કૂલમાં સામે બોલે. ઓહો, ભારે કરી. પહેલેથી આવું છે કે હમણાં 10મા આવ્યા પછી એવું થઈ ના ગયું? ના, પહેલેથી આવું છે, પણ હવે 10મામાં આવે એટલે મને બહુ ટેન્શન થાય છે. તો પહેલા કોઈ ઉપાય કર્યા કે પહેલી વાર અમને પૂછો છો? ના ના, બીજા પહેલા કોઈ નથી કર્યા, અત્યારે જ ઠીક છે, કરવાના. સારું. કેટલા સમયથી જોવો છો અમારો કાર્યક્રમ? કાર્યક્રમ તો લગભગ રેગ્યુલર આમ તો 3 વર્ષથી જોઉં જ છું એમ. અચ્છા, ચાલો, 3 વર્ષ તો નથી અમારા કાર્યક્રમને, પણ વાંધો નહીં, તમે જોવો છો એ જ મોટી વસ્તુ છે. હવે અમે ઉપાય બતાવીએ, કરજો પાછા. હા, ના, ચોક્કસ. ઠીક છે. આકાશભાઈ, શું લાગે છે? બિલકુલ, હવે જણાવી દઈએ. હવે જનરલી છે ને આ દીકરાના કુંડલીની અંદર ક્યાંક ને ક્યાંક શુક્ર મહારાજ એટલા સરસ એક્ટિવ છે કે એને ઇતર પ્રવૃત્તિની અંદર ખૂબ જ અટ્રેક્ટ કરી રહ્યા છે. આવા છોકરાઓને શક્ય હોય ત્યાં સુધી કોઈપણ પ્રકારની ભણવાની સાથે કોઈક એકાદી એક્ટિવિટી, જેમ કે ભલે કદાચ માન લો કે કોઈ સ્વિમિંગ છે કે પછી કરાટા છે, ગરબા છે કે કોઈ પણ જિમ્નાસ્ટિક છે, આવા કોઈપણ પ્રકારની જો કદાચ અધર એક્ટિવિટી પણ જો સાથે સાથે કરાવો છો તો એનું માઇન્ડ ડાયવર્ટ થશે. અને આજુબાજુમાં કંઈક એવી એક્ટિવિટી એના માટે 100% ગોતી રાખો અને એનું માઇન્ડ વ્યસ્ત રાખો અને એની સાથે એને લાલચ આપો, એને ઇન્ટરેસ્ટ હોય. જેમ કે માન લો કે એને કોઈ એવી ગેમની અંદર ઇન્ટરેસ્ટ છે કે ભાઈ ચલો ક્રિકેટ રમવામાં ઇન્ટરેસ્ટ છે, તો ભાઈ 1 કલાક એને ક્રિકેટ કોચિંગ એને સેટ કરી આપો અને લાલચ આપો કે આટલું ભણીશ તો જ હું તને ક્રિકેટ કોચિંગમાં જવા દઈશ. એવી રીતે આપણે માઇન્ડલી અને એને પ્રેક્ટિકલી આ બધી વસ્તુનું થોડુંક આપણે ધ્યાન રાખવું પડશે. સાથે સાથે બહુ સરસ એક આધ્યાત્મિક ઉપાય પણ આપું છું જ. જો શક્ય હોય તો આપણા ઘરની અંદર ચાંદીનું કોઈ લોટો કે ચાંદીનું કોઈ વાસણ હોય એની અંદર પાણી ભરી અને ચંદ્રની મોતીની માળા રાખી અને સરસ મજાનો દેવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશન તન્નમામી બૃહસ્પતિમ આ મંત્રની 7 માળા કરીને પછી એ માળા કરેલું જે જળ છે, અભિમંત્રિત કરેલું જળ છે, એ દીકરાને પીવડાવવામાં આવશે. તેનું મન પણ શાંત થશે, એ પોતે સિરિયસનેસ એની અંદર આવશે અને વિદ્યાભ્યાસની અંદર એની ખૂબ પ્રગતિ થશે. એટલે જરા ચિંતા કરવાની જરૂર નથી. સુરતથી નૈનાબેન જોડાઈ ચૂક્યા છે. નૈનાબેન, જણાવો, કોના વિશે સવાલ છે આપનો? હા, બેબી માટે છે સવાલ. હાજી. મેરેજ નથી થતા બેબીના. ઠીક છે. જન્મ તારીખ જણાવો. 20/9/87. 20/9/1987. જન્મ સમય શું છે? સવારે 8:30 વાગે. 8:30 વાગે સવારે. જન્મ સ્થાન? સુરત. ઠીક છે. પહેલા લગ્ન જ બાકી છે હજી? હા. ઘણું મોડું થઈ ગયું. કેમ જોવાનું ચાલુ નહોતું કર્યું ટાઈમસર? ના, થતા નથી મેરેજ. અચ્છા, પ્રોબ્લેમ શું આવે છે અત્યાર સુધીમાં? એટલે કારકિર્દી કે ધ્યાન દીધું? નોકરી કરે છે બેન? ના, સર્વિસ નથી કરતા, ઘરમાં જ છે. અચ્છા, ઠીક છે. તો જોઈએ એવું માંગુમાં આવ્યું નહીં અત્યાર સુધી? હા. ઠીક છે. કાંઈ ઉપાય કર્યા કે નહીં આની પહેલા? ઉપાય તો કર્યા છે. અચ્છા, ગોર મહારાજને બતાવ્યું હતું? નથી મળતું એવું લાગે એમ. અચ્છા, ગોર મહારાજે શું કીધા હતા ઉપાય કર્યા તમે? એ તો કર્યા જ નહીં તમે? નહીં કર્યા ઉપાય, નકર તો ન ખબર હોય તમને.
એવું છે કે હું માસી છું. અચ્છા માસી, પણ અમે આ ઉપાય કહેશી તો કરશો ને પણ? હા. ઠીક છે, માસી ચિંતા કરે છે સારી વસ્તુ છે, પણ હવે જે અહીંયા જ્યોતિષાચાર્ય કે આપને ઉપાય એ કરજો પાછા. સારું. ઠીક છે અમિલભાઈ, જણાવો, આટલું મોડું થઈ ગયું છે, હવે કંઈ ઉપાયથી મેળ પડવાનો છે? ના, બિલકુલ લગ્નયોગ તો છે જ, એટલે એવી કોઈ ચિંતા ન કરવી. એને સૌપ્રથમ તો દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી. અઠવાડિયામાં એકવાર જ્યારે અનુકૂળ પડે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી. તદુપરાંત ત્યાં અન્ય ઉપસ્થિત દેવદેવીને પ્રાર્થના કરી પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને થોડાક સંજોગો અનુકૂળ બનશે. કોઈ સારું પાત્ર આવે તો વ્યવહારુ દ્રષ્ટિએ વ્યવહારુ વ્યક્તિના માર્ગદર્શનથી આગળ પણ વધવું. એના માટે જોવા જઈએ તો 2027 અને 2028 ખૂબ આશાસ્પદ દેખાઈ રહ્યા છે. ઓકે, ચાલો. લકી કોલર બોરસદથી માલતીબેન જોડાઈ ચૂક્યા છે. માલતીબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા બાબા વિશે. ઓકે, બાબાની જન્મ તારીખ જણાવો. 20/12/91. 20 તારીખ કીધી ને? 20/12/91. હા. 2:40 બપોર. 2:40 બપોરે. જન્મસ્થાન કયું છે? બોરસદ. બોરસદ. ઠીક છે, જણાવો બાબાને લઈને શું ચિંતા કરો છો? બાબાને લગ્ન નહીં થતા ને બીજું કે એને નોકરી નહીં ને ભવિષ્ય કેવું છે એમ. અચ્છા, ભણવાનું પૂરું થઈ ગયું એમનું? ભણવાનું પૂરું થઈ ગયું બી. અચ્છા, જોવા કરવાનું ચાલુ છે? જો એવું પણ કહીએ મેળ નહીં ખાતો. અચ્છા, શું સામેવાળાને કંઈ તકલીફ પડે છે કે તમને ગમતું નથી? કઈ જવાબ જ નહીં આવતો કશો. અચ્છા, તો દીકરા જાતે કરી લેવા નથી? એ તો હવે જે એની મરજી હોય એ પ્રમાણ થાય નહીં. પૂછી ક્યારે દીકરાની મરજી પૂછી કે શું કરવું છે, કોઈ ગમે છે કે નહીં? ગમે તો બે હાથ દેવાનો. અચ્છા, આ ગણપતિ થોડા છે બે હાથ દઈશો? પૂછવું તો પડે ને, બધું જોવું પડે આપણે, કાંઈક સાથે રહેવાનું છે, સાથે રાખવાના છે ને પછી બહુ દીકરાને? ઓ સાથે રાખવાના. ઠીક છે, સારું, ચાલો જોઈએ છે એમને નોકરી અને છોકરીનો યોગ ક્યારે બને. શ્રદ્ધાબેન, શું લાગે છે કુંડળી જોઈને? એ કુંડલીમાં ભલે વિલંબ છે પણ ખૂબ સુંદર સુશીલ પત્ની મળશે, એટલે આગળનું એમનું લગ્ન જીવન ખૂબ સરસ છે. લગ્નનો જે યોગ છે એ હજુ 2028ના વર્ષમાં છે, અને લગ્ન જીવનમાં આ જે ડિલે થઈ રહ્યું છે, જેમ કે શનિની 10મી દ્રષ્ટિ હોય એના લીધે ક્યાંક મોડું થઈ રહ્યું હોય, ક્યાંક કામ અટકતું હોય, તો લક્ષ્મીજીની આરાધના કરે અને દર શુક્રવારે શ્રી સુક્તમના પાઠ કરે તો એમને એ પ્રમાણે સારું રહેશે. અને હાલ ઈશ્વરભાઈ વડોદરાથી જોડાઈ ચૂક્યા છે. ઈશ્વરભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આજ આપનો? ઈશ્વરભાઈ બોલો. હા, મારા પુત્ર માટે છે. હાજી, દીકરાની જન્મ તારીખ જણાવી દો. જન્મ તારીખ 2/5/97. 2/5/97. જન્મ સમય? જન્મ સમય રાત્રિના 9:20. ઓકે, અને જન્મસ્થાન કયું છે? જન્મ સ્થળ ભાયલી. ભાયલી. ઠીક છે. શું ચિંતા છે દીકરાની? સ્વભાવ એનો ઉગ્ર છે. કોની સામે ઉગ્રતા બતાવે, તમારી સામે કે મમ્મી સામે? બધા સામે, ઘરના બધા સામે. અચ્છા, એટલે શું કરે, બોલાચાલી કરે, શું કરે? હા, થોડીક નાની નાની બાબતમાં ઉગ્ર થઈ જાય. એમ તો કઈ ઉપાય કર્યા પેલા? ઉપાય તો હા. શું ઉપાય કરે? ઘરમાં તમે એને કઈ સમજાવો, ધમકાવો, મારો કઈ કરો, શું કરો? તમે સમજાવો છો કે નહીં એમને? હા, સમજાવી અમે નથી અમારી રીતે બધા પ્રયત્ન કરીએ. ઓકે, તો માનતો નથી ના, તો શું કરે, ભણે છે અત્યારે? અત્યારે નોકરી કરે. નોકરી કરે. ઠીક છે, લગ્ન થઈ ગયા કે બાકી છે? હા, થઈ ગયા. અચ્છા, તો એની ઘરવાળી સામે બતાવે છે ગુસ્સો? હા, બધા સામે. એટલા માટે જ ને અમને તો બહુ શાંતિથી સમજાવે. ચલો, આમ તો તમે હું પૂછું એટલા માટે, ખોટું ન લગાડતા. આ તો મને થોડી ખબર પડે કે આટલી ઉગ્રતા છે તો ક્યાં છે, ઉપાય કરવો કેટલો જરૂરી છે ને શું ઉપાય થઈ શકે. ઠીક છે? હા, ઠીક છે અમિલભાઈ, તમે સાંભળી લીધું બધું. હવે આવી ઉગ્રતા હોય એને કંટ્રોલ કરવા માટે ઉપાય કોને કરવો પડશે, શું કરવો પડશે, કેટલો સમય કરવો પડશે? જો આમને ઉપાય માટે એક બહુ સરળ ઉપાય એ છે કે આવો ક્ષણિક અને આવેશમય સ્વભાવ હોય, વઘારીઓ જેને ગુસ્સો કહેવાય, એવા લોકો માટે ભગવાન ચંદ્રમૌલી એટલે
શંકર ભગવાનનો એવો ફોટો કે જેની જટામાં ચંદ્ર હોય એવો સ્પષ્ટ ફોટો આવે છે ચંદ્રમૌલીનો, એના દરરોજ જે દર્શન કરે એટલે એ ફોટો તમને સરળતાથી ઉપલબ્ધ પણ થશે. ઘરમાં કોઈ જગ્યાએ રાખજો અને એના રોજ જે દર્શન કરો. જો ફોટો ઉપલબ્ધ ન થાય તો પણ વાંધો નહીં, એમનું ધ્યાન ધરી ચંદ્રમૌલી સ્વરૂપનું અને શંકર ભગવાનની એક માળા રોજ જે કરે એ ફાયદાકારક છે. અઠવાડિયામાં એકવાર કે દરરોજ જે નજીકના શંકર ભગવાનના મંદિરે જળ અભિષેક કરે અને બહાર પીપળાના વૃક્ષને પણ જળ સિંચન કરે. પૂનમને દિવસે રાત્રે પણ ચંદ્રના દર્શન કરી પ્રાર્થના કરશે તો ધીરે ધીરે પરિસ્થિતિ કાબૂમાં આવે તેવું બની શકે. એટલે આવી રીતે પ્રયત્ન કરવા એટલે જેથી કરીને સ્વભાવમાં સુધારો આવે. ચલો, તો ઉપાય થકી ચોક્કસપણે આખરે પરિણામ મળે છે. ઘણી બધી વિકટ સમસ્યાઓ હોય છે અને એ સમસ્યાઓમાંથી સમાધાન મળે તેવો જ અમારો આ પ્રયત્ન હોય છે અને ઉપાય થકી આ સમાધાન મળતું હોય છે. આજે ખૂબ સુંદર મજાના ઉપાય હેમિલભાઈ આપે આપ્યા છે. હેમિલભાઈ, આપનું ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આખરે જે સવાલો છે તેના જવાબ અમે ઉપાયો થકી આપવાનો હંમેશા પ્રયત્ન કરીએ છીએ અને આ ઉપાય જો આપ આજે વ્યવસ્થિત ન સાંભળી શક્યા હોય તો અમારા કાર્યક્રમમાં જે વિડીયો છે તે યુટ્યુબ ઉપર અપલોડ થઈ જાય છે. TV9ના યુટ્યુબ ઉપર જે એસ્ટ્રો9 નામનું પ્લેલિસ્ટ છે તેમાં આ કાર્યક્રમ સાંજ સુધી અપલોડ થઈ જતો હોય છે. તો ફરી તેમાં આપનું આ જવાબ છે તે શાંતિથી સાંભળી શકશો અને ઉપાય ચોક્કસપણે કરજો, કારણ કે અહીં જ આપને મળે છે લાઈવ સમાધાન. તો આવતીકાલે ફરી મળીશું બરાબર 1:20 લાઈવ. આપણે આપીશું લાઈવ સમાધાન, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9.